અને કાકી કઈક કહેવા માંગે છે. તારું ફોકસ આજે કાકી તરફ વધારે જ છે. એટલે પણ એ કઈક કહેવા માંગે છે એટલે કીધું યાર. એ તો એવું કહેતી હતી કે ભલ ભલો મરદ માણસ હોય ને પણ દીકરીની વિદાય વખતે તો આમ રડી જ પડે. હા, સાચી વાત છે કાકી. કેમ? આની વિદાય વખતે આના બાપાએ જે તોફાન કરેલું મને કે મારી દીકરીને નહીં મોકલું, જીદે ચડી ગયો. તો લાગણીમાં નહીં લા, મને કે હું છોકરીનો બાપ છું, મને ફેન્ટા નથી મળી. એટલે મેં કીધું ફેન્ટા તો કઈ મુદ્દો છે યાર સસરા. એ તો તમારા પપ્પા માટે તમે મને શું કીધેલું કે મારા પપ્પાને છે ને બધા વળી વળીને સલામ કરે છે. હા તો પછી ખબર પડી કે એમના પપ્પા છે જ 2.5 ફૂટના. વળવું જ પડે ને. તો મારો બાઠિયો ગાંઠિયો નહીં, ટેલેન્ટેડ માણસ લા, વળ્યા વગર ઉભા પોતું કરી નાખે. ઉભા જોઈ લે કે સોફા નીચે રિમોટ છે કે નહીં. એમ સાબુના સ્ટેન્ડ પર બેઠા બેઠા નહીં લેતા હતા. એકવાર મોદા પડ્યા ને તો મમ્મીએ 2 વાર તો વોશ બેસિંગમાં નવડાયેલા. ક્યાં વાત હે, ટેલેન્ટ આને કહેવાય.